હેલો એવરીવન. સેલ ડિવિઝન એન્ડ સેલ સાયકલ ચેપ્ટરની અંદર આજે આપણે સમવિભાજન એટલે કે માઇટોસિસનો અભ્યાસ સમજીશું. અગાઉના લેક્ચરમાં આપણે એ માઇટોસિસ એટલે કે અસમવિભાજન વિશેનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આપણે બીજો પ્રકાર સમવિભાજન. સમવિભાજન એટલે કે કોષનું સરખું ભાજન, સરખા રંગસૂત્રોમાં વિભાજિત થવું. એક્ઝામ્પલ તરીકે કોઈ કોષ 2n સ્વરૂપનો છે તો એમાંથી વિભાજન દરમિયાન તેના જેટલા જ રંગસૂત્રવાળા બે બાળકોષોનું નિર્માણ થવું. બે ડોટર સેલ એ મૂળ કોષ જેવા જ હોય આવું વિભાજન દૈહિક કોષોમાં જોવા મળે. અથવા તો કોષ કેટલીક વનસ્પતિ જે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે એમાં વનસ્પતિ દેહ n સ્વરૂપનો હોય, એટલે કે રંગસૂત્ર જોડમાં ન હોય, સિંગલ હોય, તો n સ્વરૂપના રંગસૂત્રમાંથી સમવિભાજન દરમિયાન n વાળા બે કોષોનું નિર્માણ થાય તો આ પણ એક સમવિભાજન જ છે. આમાં બંને બાળકોષો એ મૂળ માતૃકોષ જેવા જ જોવા મળે છે. આવું દૈહિક કોષોમાં જોવા મળે છે. વનસ્પતિઓના n કોષો અને 2n કોષોમાં પણ જોવા મળતું હોય છે. અહીં એ વાત સમજવી કે કોષ વિભાજનની પ્રક્રિયા એ સળંગ છે, પરંતુ આપણે અભ્યાસની અનુકૂળતા માટે તેને 4 અવસ્થાઓમાં વિભાજિત કરેલી છે. જેના તબક્કાઓ વિશેનો અભ્યાસ આપણે સમજીએ. તો આ જે સમવિભાજન અથવા તો માઇટોસિસની પ્રક્રિયા છે એના 4 ફેઝ છે. નંબર 1 પ્રોફેઝ એટલે કે તેને પૂર્વ અવસ્થા કહેવામાં આવે છે. નંબર 2 મેટાફેઝ એટલે કે ભાજના અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3 એનાફેઝ એટલે કે ભાજનોત્તરા અવસ્થા. નંબર 4 ટેલોફેઝ અંત્યા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આમ આ 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે સમવિભાજન અથવા તો માઇટોસિસ ફેઝને. તો સૌપ્રથમ આપણે પહેલો તબક્કો પ્રોફેઝને સમજીશું. તો પ્રોફેઝ પૂર્વાવસ્થા એટલે કે એમ ફેઝનો લાંબામાં લાંબો તબક્કો છે. આપણે સમજી શકીએ કે 4 તબક્કાઓમાંથી સૌથી લાંબો તબક્કો કયો? તો પ્રોફેઝ એ સૌથી લાંબો છે. આ તબક્કો એ આપણે માનવ કોષની અંદર વાત કરી ગયા તો સૌપ્રથમ જે ઇન્ટરફેઝ અથવા તો આંતરાવસ્થા હતી એ 24 કલાકમાં ટોટલ જે સેલ સાયકલ માટે લાગતા 24 કલાક હતા એમાંથી 23 કલાક એ ઇન્ટરફેઝ અથવા તો આંતરાવસ્થામાં વ્યતીત થાય છે. જ્યારે 1 કલાક એ સમવિભાજન માટે લાગતો સમય છે. તેની અંદર પણ 4 તબક્કાઓ પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટેલોફેઝ. એમાં પણ સૌથી લાંબો તબક્કો આ 4 તબક્કામાં કયો છે? તો પ્રોફેઝ છે. આ તબક્કાની અંદર રંગસૂત્ર દ્રવ્યનું સંકોચન થતાં રંગસૂત્રો દૃશ્યમાન થાય છે. રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં એટલે કે ગુંજળામય હોય એ સંકોચાય છે એટલે કે રંગસૂત્ર દૃશ્યમાન થતું હોય છે. અહીંયા આગળ દરેક રંગસૂત્ર અને તેના કેન્દ્રમાં રંગસૂત્ર કેન્દ્ર અથવા તો સેન્ટ્રોમિયરથી જોડાયેલા 2 એકલ સૂત્રિકાઓથી રંગસૂત્ર બનેલું જોવા મળે છે. 2 રંગસૂત્રિકાઓ પણ દૃશ્યમાન થાય છે એટલે કે આ રીતની રચના જોઈ શકાય છે. આપણે અહીંયા આગળ સમજીએ તો આ 2 રંગસૂત્રિકાઓ થઈ, આ એક અને આ બીજી. તો આ 2 રંગસૂત્રિકાઓને સાંકળતું આ સેન્ટ્રોમિયર અને એનાથી બનતું આ રંગસૂત્ર જોઈ શકાય છે. આપણે અગાઉનો તબક્કો સમજી ગયા. એસ તબક્કા એટલે કે આંતરાવસ્થા ઇન્ટરફેઝની અંદર સિન્થેસિસ ફેઝની અંદર એસ તબક્કામાં ડીએનએનું સ્વયંજનન થતું હતું અને ડીએનએ કન્ટેન્ટ અથવા તો ડીએનએ દ્રવ્ય બેવડાતું હતું, જેને જે ક્રોમોનેમેટા જે હતું એ બેવડાતું હતું. અને એસ તબક્કામાં 2Cની જગ્યાએ 4C એટલે કે
જે કોમ્પ્લેક્સિટી ઓફ ક્રોમોઝોમ બેવડાતું હતું, જે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા છીએ. તો અહીંયા આગળ આ ડીએનએ, બેવડાયેલું ડીએનએ જે છે એ દરમિયાન તારા કેન્દ્ર પણ બેવડાતું હતું. એ તારા કેન્દ્રો હવે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. એટલે કે બંને એક જગ્યાએથી અલગ અલગ દિશામાં ખસવાની શરૂઆત થાય છે. અને આ તબક્કા દરમિયાન કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ અને આ બધી અંગિકાઓ અદૃશ્ય થાય છે. ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ અદૃશ્ય થાય છે. આના વિશેની સમજૂતી આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો પ્રોફેઝની અંદર થતી ઘટનાઓનો અભ્યાસ સમજીએ તે પહેલાં આ તબક્કો જે છે પ્રોફેઝ, એને બે પેટા તબક્કાઓમાં પણ દર્શાવવામાં આવે છે. એક તબક્કો પ્રારંભિક છે, પ્રારંભિક પ્રોફેઝ, અને બીજો તબક્કો અંતિમ પ્રોફેઝ. બરાબર. પ્રોફેઝને બે તબક્કાઓમાં પ્રારંભિક પ્રોફેઝ અને અંતિમ પ્રોફેઝ, એટલે કે પ્રારંભિક પૂર્વાવસ્થા અને અંતિમ પૂર્વાવસ્થા તરીકે વિભાજિત કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે પ્રાઇમરી પ્રોફેઝ જે છે અથવા તો પ્રારંભિક પ્રોફેઝ જે છે એની અંદર થતી ઘટનાઓનો અભ્યાસ કરીએ. તો અહીંયા આગળ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ રંગસૂત્ર દ્રવ્ય હવે રંગસૂત્રમાં ફેરવાઈ જાય છે, જે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. તો આ રંગસૂત્ર દ્રવ્ય છે ને આ રંગસૂત્ર ગોઠવાય છે. અહીંયા આકૃતિમાં તમે ધ્યાનથી જોશો તો 4 રંગસૂત્રની જોડ બતાવી છે. 1, 2, 3 અને 4. તો આ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર વચ્ચે સેન્ટ્રોમિયર આવેલું છે, એ તો આપણે અહીંયા જાણીએ છીએ. આ સેન્ટ્રોમિયર છે. હવે આ કોષ કેન્દ્ર પટલ છે. ધ્યાનથી સમજો. અહીંયા આગળ સેન્ટ્રિયોલ એટલે કે તારા કેન્દ્ર, આ એક તારા કેન્દ્ર અને આ બીજું તારા કેન્દ્ર, એ બંને અહીંયાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે કે આર્યે ઉપરના ધ્રુવ તરફ તો બીજું જે છે નીચેના ધ્રુવ તરફ ખસે છે અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત પ્રોફેઝમાં થાય છે અને વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ જાય છે. એક અહીંયા ગોઠવાશે તો બીજું એનાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ જાય છે. આમ આ તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય તે દરમિયાન તેમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ પણ આ તબક્કામાં શરૂ થઈ જાય છે. તમે જોઈ શકો છો આ ત્રાક તંતુઓ રચાયેલા છે. એમાં બે પ્રકારના ત્રાક તંતુઓ, એક લાંબા અને ટૂંકા ત્રાક તંતુઓ હોય છે. અહીં આગળ તમે જોઈ શકશો કે તારા કેન્દ્ર છે. તારા કેન્દ્રમાંથી નીકળતા ત્રાક તંતુઓ જે લાંબા અને ટૂંકા. આમ તારા કેન્દ્ર અને લાંબા અને ટૂંકા ત્રાક તંતુઓને આખી રચના જે છે એને એસ્ટર કહેવામાં આવે છે. આ આખી રચના બની તારા કેન્દ્ર અને ત્રાક તંતુ લાંબા અને ટૂંકા, એને એસ્ટર કહેવામાં આવે છે. આમ એસ્ટર એ વિરુદ્ધ ધ્રુવ તરફ, એક અહીંયા અને એક એનાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય છે. હવે પ્રારંભિક પૂર્વાવસ્થા પછીનો તબક્કો અંતિમ પૂર્વાવસ્થા. અંતિમ પૂર્વાવસ્થામાં શું થાય છે? તો અંતિમ પૂર્વાવસ્થાની અંદર આ કોષ કેન્દ્ર પટલ જે છે એ તૂટી જાય છે. ઉપરાંત કોષ કેન્દ્રિકા જે હતી એ પણ અદૃશ્ય થઈ જાય છે. એટલે કે આ કોષ કેન્દ્રિકા પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે અને અન્ય ગોલ્ગીકા અને અંતઃકોષરસ ઝાડ નામની અંગિકાઓ પણ અદૃશ્ય થાય છે. તો આ બધું અદૃશ્ય થવાની પ્રક્રિયા એ અંતિમ પૂર્વાવસ્થાની અંદર જોવા મળતું હોય છે. હવે આપણે આના પછીનો તબક્કો જો અહીંયા આગળ પ્રારંભિક પૂર્વાવસ્થા, અંતિમ પૂર્વાવસ્થા. અંતિમ પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ દૃશ્યમાન નથી. રંગસૂત્ર હવે કોષ કેન્દ્રમાંથી બહાર નીકળી અને વેરવિખેર ગોઠવાઈ જશે. કોષ કેન્દ્રિકા અદૃશ્ય થઈ ગઈ, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ ગયું, ગોલ્ગીકાય
અને અંતઃકોષ રસજાળ પણ અદૃશ્ય થઈ જાય છે. બીજો તબક્કો, તબક્કા નંબર 2, મેટાફેઝ, જેને ભાજના અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તબક્કાની શરૂઆત ક્યારે થશે? તો જ્યારે આના અગાઉના તબક્કાની અંદર જ્યારે કોષ કેન્દ્રિકા અદૃશ્ય થશે, એ કોષ કેન્દ્રિકા અદૃશ્ય થવાની સાથે, એટલે કે જેવી કોષ કેન્દ્રિકા અદૃશ્ય થઈ જશે તેવો તબક્કા નંબર 2, જે મેટાફેઝ તરીકે ઓળખવામાં આવે છે, એ તબક્કો શરૂ થઈ જશે. હવે આ તો તબક્કાઓ આપણે અભ્યાસ માટે અલગ પાડ્યા છે, બાકી આ પ્રક્રિયા તો કન્ટિન્યુઅસ ચાલતી જ હોય છે. એટલે કે કોષ કેન્દ્રિકા અદૃશ્ય થવાની સાથે જ આગળની પ્રક્રિયાઓ શરૂ થશે, જેને આપણે મેટાફેઝ તરીકે ઓળખીએ છીએ. આ તબક્કાની અંદર રંગસૂત્રો હવે કોષ કેન્દ્ર તૂટી ગયું છે, એટલે રંગસૂત્રો હવે કોષ રસમાં વેરવિખેર ગોઠવાઈ ગયેલા હશે. અને આ તબક્કાની અંદર દરેક રંગસૂત્ર એ સ્વતંત્ર અને સંપૂર્ણ સ્પષ્ટ જોઈ શકાય છે. માઇક્રોસ્કોપથી આ અવસ્થા જ એક એવી છે કે જેની અંદર માઇક્રોસ્કોપથી રંગસૂત્રોને સ્પષ્ટ નિહાળી શકાય છે. એટલે માઇક્રોસ્કોપથી અભ્યાસ કરવા માટે આ અવસ્થા મેટાફેઝ ખૂબ મહત્ત્વની છે. અને આ અવસ્થાની અંદર રંગસૂત્રોને સ્પષ્ટ જોઈ શકાય છે માઇક્રોસ્કોપથી. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેને સ્પષ્ટ જોઈ શકાય છે. અને આ અવસ્થા એ કોષ વિભાજનને અટકાવવા માટે કોલ્ચિસિન નામનું દ્રવ્ય નાખવામાં આવે છે, જેથી કોઈ કોષ, એક્ઝામ્પલ તરીકે ડુંગળીના કોષનું કોષ વિભાજન તેના મૂળના કોષોનું અટકાવવું હોય, આ મેટાફેઝ અવસ્થા અથવા તો ભાજના અવસ્થાએ આ પ્રક્રિયાને સ્ટોપ કરવી હોય તો કોલ્ચિસિન નામનું દ્રવ્ય નાખવાથી આ અવસ્થાએ વિભાજનની પ્રક્રિયા અટકી જાય છે. કોલ્ચિસિન નાખવામાં આવે છે. હવે આ અવસ્થા વિશેની વધુ માહિતી મેળવીએ તો આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો બાહ્ય રચનાઓની સરળતાથી અભ્યાસ કરી શકાય છે, માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. રંગસૂત્ર એમાં સેન્ટ્રોમિયર અથવા તો રંગસૂત્ર કેન્દ્ર કહેવામાં આવે છે, જે અહીંયા આગળ દર્શાવ્યું છે. આ સેન્ટ્રોમિયર અને તેની બહારની તરફ તકતી જેવી રચના, જેને કાઇનેટોકોર કહેવામાં આવે છે, એ સ્પષ્ટ જોઈ શકાય છે. અને આ અવસ્થામાં હવે તારા કેન્દ્ર, જે આ બંને ધ્રુવ તરફ આવેલા હતા, એ તારા કેન્દ્ર માંથી નીકળતી દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ, એ ત્રાકતંતુઓ તારા કેન્દ્રમાંથી લંબાઈ અને ત્રાકતંતુ સેન્ટ્રોમિયર ઉપર આવેલી તકતી અથવા રકાબી જેવી રચના, જેને કાઇનેટોકોર કહેવાય છે, એ તકતી સાથે કોણ જોડાઈ જાય છે? તો ત્રાકતંતુઓ. ફરીથી આપણે અભ્યાસ સમજીએ તો અહીંયા આગળ આ તારા કેન્દ્ર બતાવી દીધું છે. બંને ધ્રુવ તરફ તારા કેન્દ્રો આવેલા હોય, વચ્ચે રંગસૂત્રો ગોઠવાયેલા હોય. હવે બંને બાજુના ત્રાકતંતુઓ એ સેન્ટ્રોમિયર ઉપર આવેલા કાઇનેટોકોર નામની પ્રોટીનની બનેલી તકતી સાથે ત્રાકતંતુઓ જોડાય છે. આ જોડાણને રંગસૂત્ર કેન્દ્ર સાથે જોડાયેલી ત્રાકતંતુની રચના કહી શકાય છે. એટલે ત્રાકતંતુ સેન્ટ્રોમિયર જોડાણ, ત્રાકતંતુ સેન્ટ્રોમિયર જોડાણ કહેવામાં આવે છે. ત્રાકતંતુઓ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે જોડાઈ રંગસૂત્રોને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. આ સમય દરમિયાન ત્રાકતંતુઓ રંગસૂત્રોને કોષના કયા ભાગમાં ગોઠવશે? મધ્ય વિસ્તાર, એટલે કે આ વચ્ચેનો ભાગ, જેને વિષુવૃત્તીય તલ કહેવામાં આવે છે અથવા તો ભાજન તલ પણ કહેવામાં આવે છે. તો આ ભાગમાં બંને બાજુમાંથી આવતા ત્રાકતંતુઓ જે રંગસૂત્રોને વચ્ચેના ભાગમાં ગોઠવે છે, આ ભાગને ભાજન તલ અથવા તો વિષુવૃત્તીય તલ અથવા તો
ઇક્વેટોરિયલ પણ કહેવામાં આવે છે, જ્યાં આગળ રંગસૂત્રો ગોઠવાય છે. ઇક્વેટોરિયલમાં કોણ ગોઠવે છે? તો ત્રાકતંતુઓ જે સેન્ટ્રોમિયર ઉપર આવેલા કાઇનેટોકોર સાથે જોડાઈ જાય છે, પછી એ રંગસૂત્રોને ભાજનતલ, વિષુવૃત્તીય તલ કહો અથવા તો ઇક્વેટોરિયલ કહો, તેની અંદર ગોઠવે છે. અહીં આગળ વધુ વિશેષમાં અભ્યાસ સમજીએ તો આ મધ્યાવસ્થા અથવા તો મધ્યાવસ્થા પટ્ટિકા ભાજનતલ કહેવામાં આવે છે, જે વિષુવૃત્તીય તલ, ભાજનતલ, મધ્યાવસ્થા પટ્ટિકાનું નિર્માણ થાય છે. આકૃતિમાં આપણે સમજી શકીએ કે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચોવચ્ચ આ ભાગ જે બતાવ્યો છે, આ ભાજનતલ કહો, વિષુવૃત્તીય તલ કહો અથવા તો મધ્યસ્થ પટ્ટિકા કહો અથવા તો ઇક્વેટોરિયલ કહો, જેની અંદર રંગસૂત્રો ગોઠવાયેલા છે અને બંને બાજુના તારા કેન્દ્રમાંથી નીકળતા આ દ્વિધ્રુવીય ત્રાક, જે દ્વિધ્રુવીય ત્રાક દર્શાવ્યા છે, એ અહીંથી નીકળી અને સેન્ટ્રોમિયર સાથે જોડાણ રચે છે. એટલે કે સેન્ટ્રોમિયર ઉપર આવેલા કાઇનેટોકોર સાથે જોડાણ રચે છે. અહીંયા જોઈ શકીએ છીએ કે આ ત્રાકતંતુઓ જે સેન્ટ્રોમિયર ઉપર આવેલા કાઇનેટોકોર સાથે જોડાય છે. અહીંયા સેન્ટ્રોમિયર વિથ કાઇનેટોકોર લખેલું છે, એટલે કે ત્રાકતંતુઓનું સેન્ટ્રોમિયર સાથેનું જોડાણ. અહીંયા આગળ આ મેટાફેઝ છે, આ વિષુવૃત્તીય તલ કહેવામાં આવે, ભાજનતલ કહેવામાં આવે અથવા તો ઇક્વેટોરિયલ પણ કહેવામાં આવે છે. હવે આ બંને બાજુનો રંગસૂત્ર જે છે એની સાથે ત્રાકતંતુઓ જોડાવાની પ્રક્રિયા, વિષુવૃત્તીય તલમાં ગોઠવવાની પ્રક્રિયા અને રંગસૂત્રોને સ્પષ્ટ જોઈ શકવાની જે અવસ્થા છે, એ અવસ્થાને મેટાફેઝ કહેવામાં આવે છે. આ અવસ્થામાં રંગસૂત્રો વિષુવૃત્તીય તલમાં ગોઠવાય છે, ત્રાકતંતુઓ સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર સાથેનું જોડાણ પણ રચે છે. હવે આગળ સમજૂતી મેળવીએ તો જો અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે, આ તારા કેન્દ્ર બતાવ્યું છે સેન્ટ્રિયોલ, અને એમાંથી નીકળતા ત્રાકતંતુઓ. આ ત્રાકતંતુઓ જે છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનના વત્તા 3% RNA પણ આવેલું હોય છે ત્રાકતંતુઓના બંધારણમાં. ત્રાકતંતુઓ કયા પ્રોટીનના બનેલા હોય છે? ટ્યુબ્યુલિન અને RNA. મોટા પ્રમાણમાં ટ્યુબ્યુલિન પ્રોટીન હોય છે. વચ્ચેનો જે ભાગ છે આને શું કહી દેવામાં આવશે? ભાજનતલ, વિષુવૃત્તીય તલ અથવા તો ઇક્વેટોરિયલ પણ કહેવામાં આવે છે, જેની અંદર રંગસૂત્રો ગોઠવાયેલા છે. આ ત્રાકતંતુ જે છે એ કોની સાથે જોડાણ કરશે? તો સેન્ટ્રોમિયરમાં આવેલા કાઇનેટોકોર નામની તકતી સાથે જોડાય છે. તો આ મેટાફેઝમાં રંગસૂત્રો સ્પષ્ટ જોઈ પણ શકાય છે. હવે એનાફેઝની વાત સમજીએ તો એનાફેઝની અંદર આપણે મેટાફેઝની વાત કરીએ તો અહીંયા સમજી લો કે માનવ કોષ છે, તો તેમાં વિષુવૃત્તીય તલમાં કેટલા રંગસૂત્રો હશે દૈહિક કોષના સમવિભાજનની પ્રક્રિયાએ? તો અહીંયા આગળ રંગસૂત્રોની સંખ્યા 46 જ છે. એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. રંગસૂત્રો તો એના એ જ છે, ફક્ત રંગસૂત્રો સાથે કોણ જોડાઈ ગયું છે? ત્રાકતંતુઓ જોડાઈ ગયા છે. હવે ત્રીજો તબક્કો એનાફેઝ અથવા તો ભાજનોત્તરા અવસ્થા. તો એનાફેઝ અથવા તો ભાજનોત્તરા અવસ્થા, આ અવસ્થા દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું વિરુદ્ધ દિશામાં ખેંચાણ શરૂ થાય છે. સમજો તો આ તારા કેન્દ્ર છે, આ બીજું એક તારા કેન્દ્ર છે. આ બંને તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવીય જે ત્રાકતંતુઓ હતા, એ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ વચ્ચે આવેલા જે રંગસૂત્રો હતા, એ રંગસૂત્રો સાથેનું જોડાણ હતું એમનું, એ જોડાણ, આ જે જોડાણ હતું એ હવે આ ત્રાકતંતુઓ સંકોચાય છે, એટલે કે આ દિશામાં ખેંચાય છે. કઈ તરફ? તારા કેન્દ્ર તરફ. તારા કેન્દ્ર તરફ ખેંચાવાને કારણે દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન શરૂ થાય છે.
દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન શરૂ થાય છે. આ સેન્ટ્રોમિયર જે છે એ સેન્ટ્રોમિયર અથવા તો રંગસૂત્ર કેન્દ્ર એ વિભાજિત બને છે અને એ વિભાજિત બનવાથી એક રંગ સેન્ટ્રોમિયરમાંથી બે સેન્ટ્રોમિયરનું નિર્માણ થાય છે અને આ રંગસૂત્ર જે આ રીતની રચના છે એની અંદર આ એક રંગસૂત્રિકા અને આ બીજી રંગસૂત્રિકા, આમ બે રંગસૂત્રિકાઓ આવેલી છે. એમાંથી સેન્ટ્રોમિયરનું વિભાજન થતાં એક સેન્ટ્રોમિયરના એક ભાગે એકલ સૂત્રિકા અથવા તો ક્રોમેટિન રચાશે, બીજી બાજુએ બીજું ક્રોમેટિડ રચાશે. આમ સેન્ટ્રોમિયરનું વિભાજન થવાથી એકલ સૂત્રી રંગસૂત્રનું નિર્માણ થાય છે. એટલે કે એકલ આર્મ ધરાવતી રંગસૂત્રિકાઓ ધરાવતું રંગસૂત્ર. આ રંગસૂત્રનું વિભાજન થઈને એકલ સૂત્રી રંગસૂત્ર રચાય છે. આ એક રંગસૂત્ર છે, પણ કેટલા ભુજાઓવાળું? એક જ ભુજાવાળું. તો અહીંયા આગળ એકમાંથી બે રંગસૂત્રો થઈ ગયા. શેના કારણે? સેન્ટ્રોમિયરના વિભાજનના કારણે. સેન્ટ્રોમિયરનું વિભાજન કેમ થયું? બંને બાજુના ત્રાકતંતુઓના ખેંચાણને કારણે આ ઘટના થાય છે. તો અહીંયા આગળ વિભાજન થવાને કારણે રંગસૂત્રોની સંખ્યા ડબલ થઈ જશે. માનવની અંદર 46 રંગસૂત્રો હતા વિષુવતીય તલમાં, એની જગ્યાએ હવે વિષુવતીય તલની અંદર કેટલા થઈ જશે? 46ના ડબલ, 92 રંગસૂત્ર. પણ અહીંયા આગળ રંગસૂત્રો કેવા હશે? તો અહીંયા આગળ દ્વિસૂત્રી રંગસૂત્ર અને અહીંયા આગળ એકલ સૂત્રી રંગસૂત્ર જોવા મળે છે. આવા એક જ ભુજાઓવાળા રંગસૂત્ર જોઈ શકાય છે, પણ આ ખેંચાણ શરૂ થાય ત્યારે જોઈ શકાય છે. એ જ પ્રમાણે ડુંગળીની અંદર જોઈએ તો એમાં જે 16 રંગસૂત્રો હોય એની જગ્યાએ હવે વિષુવતલના સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જાય તો જેમ માનવમાં 92 હતા એમ ડુંગળીના કોષોની અંદર 32 થઈ જાય છે સેન્ટ્રોમિયરના વિભાજન દરમિયાન. એટલે કે 16 આ બાજુ જશે, 16 આ બાજુ, બંને અલગ અલગ ધ્રુવ તરફ ખેંચાવા લાગશે. તો આના વિશેનો અભ્યાસ અહીંયા સમજીએ. અહીંયા આ અભ્યાસની અંદર આટલું જ ધ્યાને લેવું. ધ્યાન આપજો. એનાફેઝ તબક્કો આટલો જ છે. બીજી નીચેની માહિતી ભૂલથી અહીંયા આગળ આવી ગઈ છે. તો એનાફેઝ જે છે એની પ્રક્રિયાની અંદર સેન્ટ્રોમિયરનું વિભાજન થવું એ મુખ્ય મહત્ત્વની ત્રાકતંતુઓ વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાય છે, એક મુદ્દો. અને બીજું સેન્ટ્રોમિયરનું વિભાજન થવું એટલે કે રંગસૂત્ર કેન્દ્ર વિભાજિત થવું. આ બે મુદ્દા આ તબક્કાના મહત્ત્વના છે. જો અહીંયા આગળ ધ્યાનથી આકૃતિમાં આપણે જોઈશું તો ત્રાકતંતુઓ ખેંચાય છે અને ત્રાકતંતુઓ ખેંચાવાને કારણે જે આ એનાફેઝ અવસ્થા અથવા તો ભાજનોત્તર અવસ્થામાં ત્રાકતંતુઓ ખેંચાવાને કારણે સેન્ટ્રોમિયર વિભાજન થઈને જો એકલ સૂત્રી રંગસૂત્ર સ્પષ્ટ જોઈ શકાય છે. જો શરૂઆતમાં દ્વિસૂત્રી છે પછી જોઈ શકશો તો એકલ સૂત્રી થઈ જશે. જો આ આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અહીંયા આગળ એકલ સૂત્રી થઈ ગયા છે, બરાબર. તો આ પ્રક્રિયાની અંદર ત્રાકતંતુઓ ખેંચાય છે અને જો દરેક રંગસૂત્ર એક સૂત્રીમાં બની જાય એટલે આ બાજુએ બંને ધ્રુવ તરફ રંગસૂત્રોની સંખ્યા તો સરખી જ રહેવાની. 46 આ ધ્રુવ તરફ, 46 આ ધ્રુવ તરફ ખેંચાય છે. આગળ અભ્યાસ સમજીએ તો છેલ્લો તબક્કો ટેલોફેઝ એટલે કે અંત્યાવસ્થા. હવે અંત્યાવસ્થા અથવા તો ટેલોફેઝ આ તબક્કાની અંદર થતી ઘટનાઓ એ પૂર્વ અવસ્થાથી વિરુદ્ધ થતી પ્રક્રિયાઓ છે. એટલે કે પ્રોફેઝથી વિરુદ્ધ. જેમ કે પ્રોફેઝની અંદર કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થતું હતું. એ અદૃશ્ય થયેલી અંગિકાઓ અને પટલ એનું પુનઃનિર્માણ આ તબક્કાઓમાં થાય છે. હા, આ તબક્કામાં ત્રાકતંતુઓ સંપૂર્ણ વિઘટન થાય છે. એટલે કે ત્રાકતંતુઓ આ તબક્કામાં
અદૃશ્ય થાય છે, બાકીનું બધું દ્રશ્યમાન થાય છે. તો આ તબક્કાની વિશિષ્ટતાઓની અંદર આપણે જોઈએ ત્રાકતંતુઓ. હવે શું થયું કે ત્રાકતંતુઓએ રંગસૂત્રોને અલગ અલગ ધ્રુવ તરફ લઈ ગયા, પછી ત્રાકતંતુઓની કોઈ જરૂર નથી, એટલે ત્રાકતંતુઓ શું થઈ ગયા, વિઘટન થાય છે અને અહીંયા આગળ કોષ કેન્દ્રિકા દ્રશ્યમાન થાય છે, કોષ કેન્દ્ર પટલ દ્રશ્યમાન થશે અને અંગિકાઓ પણ દ્રશ્યમાન થતી હોય છે. આ તબક્કાની વિશિષ્ટતાઓ જોઈએ તો રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈ ગયા હોય છે અને સ્વતંત્ર રંગસૂત્ર તરીકે એકલસૂત્રી હવે સ્વતંત્ર. ધ્યાન આપજો કે દરેક ધ્રુવ તરફ રંગસૂત્રો એકલસૂત્રી હતા, એટલે કે આ રીતના હતા. ફરીથી હું તમને અહીંયા સમજાવું. દરેક રંગસૂત્ર જે હતા એ એકલસૂત્રી રંગસૂત્ર હતા. આવી એક જ ભુજા હતી એટલે કે એકલસૂત્રી હતા. હવે તે ટીલોફેઝમાં આ જ રંગસૂત્રિકા એકલસૂત્રી હવે ધીરે ધીરે નવા ભુજાનું નિર્માણ કરી અને દ્વિસૂત્રી બની જાય છે. કેટલા સૂત્રી બની જાય છે? દ્વિસૂત્રી. એકલસૂત્રીમાંથી દ્વિસૂત્રી બનવાની પ્રક્રિયા ટેલોફેઝમાં થાય છે. બાકીની બધી અંગિકાઓનું નિર્માણ થાય છે અને બે વિરુદ્ધ ધ્રુવ તરફ નવા કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ જાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ એક નવું કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ નિર્માણ થાય. નવું કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ અહીંયા નિર્માણ થઈ ગયું અને આ તબક્કાની અંદર કોષરસ પટલનું ઉપસંકોચન એટલે કે કોષરસની અંદર ખાંચનું ક્લીવેજનું અથવા તો ખાંચ પરિઘથી અંદર તરફ એટલે કે જે ઉપસંકોચન થવાની પ્રક્રિયા આમાં શરૂ થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા અર્લી ટેલોફેઝ અને લાસ્ટ ટેલોફેઝ અર્લી ટેલોફેઝ અને લેટ ટેલોફેઝ બતાવ્યો છે. એની અંદર અર્લી ટેલોફેઝની અંદર આપણે જોઈ શકીશું તો આ ઉપખાંચ તમને થોડી જોવા મળે છે. અહીંયા ત્રાકતંતુઓ દ્રશ્યમાન નથી થતા. આ બંને બાજુએ કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ બંને બાજુએ નિર્માણ થશે. આ બાજુએ કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ બંને બાજુ નિર્માણ, ખાંચનું નિર્માણ થોડું શરૂ થઈ જાય છે અહીંયા આગળ. તો આ દરમિયાન હવે નવી અંગિકાઓ પણ અદૃશ્યમાન થઈ ગઈ. ગોલ્ગિકા અંતઃકોષરસ દ્રશ્યમાન થતી જોવા મળે છે. આ તબક્કાને આપણે વધુ વિશેષમાં જોઈએ તો ટેલોફેઝમાં જો ધ્રુવ તરફ પહોંચેલી જે રંગસૂત્રિકાઓ એકલસૂત્રી રંગસૂત્ર એ હવે રંગસૂત્રમાં ફેરવાશે. વચ્ચે જોઈ શકો છો તો કે વચ્ચે જે ઉપસંકોચન થયેલી રચના અથવા તો ક્લીવેજ ફ્લો રચાતો જોવા મળે છે, જેને કોન્ટ્રાક્ટ એટલે સંકોચન પામતી રિંગ કોન્ટ્રાક્ટાઇલ રિંગ જોવા મળે છે. અને આકૃતિમાં અહીંયા આગળ સ્પષ્ટ જોશો તો અહીંયા આગળ આ રીતની રચના જોઈ શકાય છે, જે અહીંયા આગળ ક્લીવેજ ફ્લોનું નિર્માણ અને આર્ય રિંગ કોન્ટ્રાક્ટિવ રિંગ અથવા તો સંકોચન પામતી રિંગ છે. અહીંયા ત્રાકતંતુઓ અદૃશ્ય થઈ જશે અને બંને બાજુએ નવી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થતું જોવા મળશે. તો આ ટેલોફેઝ અંત્યાવસ્થા, એની અંદર અર્લી અને લેટ ટેલોફેઝ જે બંને તબક્કાઓ અર્લી શરૂઆતનું અને લેટ ટેલોફેઝ વિશેનો અભ્યાસ સમજી ગયા. અહીંયા જે તારા કિરણો અથવા તો ત્રાકતંતુઓ જે હતા ટૂંકા અને લાંબા, આ તારા કિરણો એસ્ટ્રલ રેઝ જે એસ્ટ્રલ રેઝ કહેવામાં આવે છે એ બધા અદૃશ્ય થાય છે. એસ્ટ્રલ રે એ બંને તારા કેન્દ્રમાંથી નીકળતા જે ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા ત્રાકતંતુઓ છે, જે લાંબા અને ટૂંકા ત્રાકતંતુઓ જે છે એને કહેવામાં આવે છે એસ્ટ્રલ રે. તારા કેન્દ્ર અદૃશ્ય થઈ જશે અને એમાંથી નીકળતા ત્રાકતંતુઓ પણ અદૃશ્ય થાય છે અને ક્લીવેજ અથવા તો ખાંચનું નિર્માણ જોવા મળે છે. અહીંયા આગળ સ્પિન્ડલ ડિસ્પેન્ડિંગ એટલે કે તારા કેન્દ્ર અદૃશ્ય થઈ જાય અને તેમાંથી નીકળતા ત્રાકતંતુઓ પણ અદૃશ્ય થાય છે. આપણે ટેલોફેઝ અવસ્થા
જે છેલ્લો તબક્કો હતો એનો અભ્યાસ પણ પૂરો કર્યો. ટેલોફેઝના અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો તો અહીંયા આગળ દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ અદૃશ્ય થઈ ગયા અને જે તારા કેન્દ્ર પણ અદૃશ્ય થાય છે. ધ્યાનથી જોશો તારા કેન્દ્ર પણ અદૃશ્ય થાય છે. સાથે સાથે અહીંયા આગળ બંને બાજુએ કોષ કેન્દ્રિકાનું નિર્માણ થશે અને કોષ કેન્દ્ર પટલ પણ નિર્માણ પામશે અને આ બધા રંગસૂત્રો હવે આ કોષ કેન્દ્રની અંદર ગોઠવાઈ જશે. ફરીથી રિવિઝન કરું છું. બંને બાજુએ કોષ કેન્દ્રિકાનું નિર્માણ થશે અને કોષ કેન્દ્ર પટલનું પણ નિર્માણ થશે. હવે આ બધા રંગસૂત્રો જે છે એ કોષ કેન્દ્રની અંદર ગોઠવાઈ જશે. આમ બંને બાજુએ એક એક કોષ કેન્દ્રનું નિર્માણ થશે, એટલે કે એક જ કોષમાં બે કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. આમ કેટલીક વખતે આ કોષ કેન્દ્રનું ફરીથી વિભાજન થવાથી બે કરતાં વધુ કોષ કેન્દ્ર પણ નિર્માણ પામે છે. તો આવી બે કરતાં વધુ કોષ કેન્દ્ર નિર્માણ થવાની જે ઘટના છે એને બહુકોષ કેન્દ્રિક કોષ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સિન્સિટિયમ કહેવામાં આવે છે. બહુકોષ કેન્દ્રિક કોષ અથવા તો સિન્સિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે 4 અવસ્થાઓ આપણે અહીંયા પૂર્ણ કરી. ફરીથી એક વખત પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ. અહીંયા કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા બાદ હવે આપણે જાણતા હતા ટેલોફેઝમાં અહીંયાથી ઉપસંકોચન તો શરૂ થઈ જ ગયું હતું. એટલે હવે ઉપસંકોચન પૂર્ણ થતાની સાથે બંને બાજુએથી કોષરસ પટલ પરિઘથી કેન્દ્ર તરફ એ પ્રાણી કોષની અંદર વિભાજન પામી એકમાંથી બે કોષ નિર્માણ થઈ જશે. તો આ જે વિભાજન દર્શાવવામાં આવે છે એ કોષ રસ વિભાજન છે, કારણ કે બે બાજુ કોષ કેન્દ્ર તો નિર્માણ થઈ, કોષ કેન્દ્ર વિભાજન પૂર્ણ થઈ ગયું. કેરિયોકાઇનેસિસ પૂરું થઈ ગયું. હવે સાઇટોકાઇનેસિસ બાકી રહ્યું, જે ટેલોફેઝના અંતમાં અહીંયા બંને બાજુએથી ઉપસંકોચન એટલે કે કોન્ટ્રેક્ટિવ રિંગનું નિર્માણ શરૂ થઈ ગયું હતું, જે આગળ વધીને બંનેને વિભાજિત કરશે. તો આપણે કોષ કેન્દ્ર વિભાજન પછી હજી કોષરસ વિભાજન થશે ત્યારે બે કોષ જુદા પડશે. કોષરસ વિભાજન, સાઇટોકાઇનેસિસ, અહીં આગળ સ્પષ્ટ લખ્યું છે કે સમવિભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી. બે કોષ કેન્દ્રો નિર્માણ થઈ ગયા એટલે સમવિભાજન પૂરું થયું ના કહેવાય. પણ હવે કોષરસ વિભાજન થશે અને એમાંથી બે બાળકોષરસ વિભાજન થાય અને તેમાંથી બે બાળકોષો સ્વતંત્ર બને ત્યારે એમ ફેઝ અથવા તો વિભાજન તબક્કો પૂર્ણ થાય. તો હવે આપણે સાઇટોકાઇનેસિસ, કોષરસ વિભાજન સમજીશું. કોષ કેન્દ્ર વિભાજન અગાઉ કરી ગયા. કોષ કેન્દ્ર વિભાજન પૂર્ણ થાય એટલે હવે કયું બાકી રહ્યું? કોષરસ વિભાજન બાકી રહ્યું. કોષરસ વિભાજન વિશેની સમજૂતી મેળવીએ. સાઇટોકાઇનેસિસ એમાં બે પ્રકારે થતું હોય, એક પ્રાણી કોષમાં અને એક વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષની અંદર કોષ વિભાજન જે છે એ વિભાજન પરિઘથી કેન્દ્ર તરફ થતું હોય છે, એટલે કે આ રીતે થતું હોય છે. પરિઘ તરફથી ખાંચ આગળ વધતી કેન્દ્ર તરફ જતી હોય છે. જ્યારે વનસ્પતિ કોષની અંદર આ વિભાજનની પ્રક્રિયા એક કેન્દ્રથી શરૂ થઈને પરિઘ તરફ આગળ વધે છે અને એમાંથી બે કોષ છૂટા પડે છે. તો અહીંયા આગળ વનસ્પતિ કોષની અંદર વાત સમજીએ તો વનસ્પતિ કોષની અંદર કેન્દ્રથી પરિઘ તરફ વિભાજન થવા માટે વનસ્પતિ કોષની અંદર કેન્દ્રથી પરિઘ તરફ વિભાજન થવા માટે અહીંયા આગળ વચ્ચે કોષીય પટ્ટિકા અથવા તો કોષીય તક્તિનું નિર્માણ થાય છે. એમાં બંને કોષ દિવાલ ફરીથી તો એની અંદર બંને કોષ દિવાલ આ રીતે નિર્માણ થાય એટલે કોષીય પટ્ટિકા અથવા કોષીય તક્તિનું નિર્માણ થાય, જેની વચ્ચે પેક્ટિન ને કેલ્શિયમનો બનેલો મધ્ય પટલ નિર્માણ થશે, જે કેન્દ્રથી આગળ વધી પરિઘ તરફ થશે અને પછી આ બે કોષ જુદા પડશે.
એટલે એવું કહી શકાય કે વનસ્પતિ કોષમાં કેન્દ્રથી વિભાજન પરિઘ તરફ થાય, જ્યારે પ્રાણી કોષની અંદર પરિઘથી કેન્દ્ર તરફ વિભાજન થતું જોવા મળે છે અને એના અંતે બે કોષો જુદા પડતા હોય છે, જેનો અભ્યાસ આપણે વધુ વિશેષમાં સમજીએ. મેં તમને વાત કરી કે જો કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા પછી કોષ રસ વિભાજન ન થાય તો બહુકોષ કેન્દ્રી કોષનું નિર્માણ થાય. એક જ કોષમાં અનેક કોષ કેન્દ્ર સર્જાય અને એક જ કોષમાં અનેક કોષ કેન્દ્ર એટલે કે બહુકોષ કેન્દ્રી કોષ રચાય, જેને સિન્સિટિયમ કહેવામાં આવે છે અને તેનું ઉદાહરણ સિન્સિટિયમ બહુકોષ કેન્દ્રી કોષ. આવું બને કે કેટલીક વખતે કોષ કેન્દ્ર વિભાજન દરમિયાન આગળ સાઇટોકાઇનેસિસની પ્રક્રિયા અટકી જાય, કારણ કે એ માટે જરૂરી જે કંઈ ચેકર પોઈન્ટ જે છે અથવા તો એને જરૂરી જે પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચકો મદદરૂપ ન થાય તો કોષરસ વિભાજન જ ન થાય. કોષરસ વિભાજન ન થાય તો બહુકોષ કેન્દ્રી કોષનું નિર્માણ થાય, જેને સિન્સિટિયમ કહેવામાં આવે. એનું એક્ઝામ્પલ છે નાળિયેરની અંદર રહેલું પાણી કે જે પ્રવાહી, જેને ભ્રૂણપોષ અથવા તો એન્ડોસ્પર્મ કહેવામાં આવે છે. આપણે નાળિયેરની અંદર જોઈશું તો નાળિયેરની અંદર જે એની કાચલીની અંદર જે પ્રવાહી છે, જે નાળિયેરનું પાણી આપણે પીએ છીએ, એ એનું ભ્રૂણપોષ છે અને એ ભ્રૂણપોષની અંદર એક જ કોષ છે. આ આખો જે કોષ જે છે એ એક જ કોષ છે અને એની અંદર આવેલા આ બધા કોષ કેન્દ્ર છે, જે બ્લુ ટપકા બતાવ્યા એ બધા કોષ કેન્દ્ર છે. એટલે કોષ એક જ છે અને અંદર અનેક કોષ કેન્દ્ર છે. એટલે કે નાળિયેરનું પાણી અથવા તો નાળિયેરમાં રહેલું જે પ્રવાહી છે એ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવામાં આવે છે. કેવું ભ્રૂણપોષ કહેવાય? તેને કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવામાં આવે છે. કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવામાં આવે છે. જો આપણે આકૃતિની મદદથી એની સમજૂતી મેળવીએ તો અહીંયા આ પ્રાણી કોષની માહિતી આપેલી છે, આ બાજુએ આ વનસ્પતિ કોષની માહિતી છે. તો આ પ્રાણી કોષની અંદર આ કોન્ટ્રેક્ટિવ રિંગનું નિર્માણ થાય છે. એ ક્લીવેજ પરિઘથી કેન્દ્ર તરફ, આ ક્લીવેજ ફ્યુરો પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધતા એકમાંથી બે કોષો જુદા પડી જાય છે અને આ બે ડોટર સેલનું નિર્માણ થઈ જાય છે. એટલે આમાં ખાંચ પરિઘથી કેન્દ્ર તરફ નિર્માણ થાય. જ્યારે વનસ્પતિ કોષની વાત કરીએ, આ વનસ્પતિ કોષની અંદર, તો વનસ્પતિ કોષમાં આ મધ્ય પટ્ટી અથવા તો જે કોષીય પટ્ટિકાનું નિર્માણ થશે. એટલે કે આની અંદર બંને બાજુએ કોષ દિવાલ નિર્માણ થાય અને વચ્ચોવચ્ચ મધ્ય પટલ એ વિકાસ પામી અને બંને કેન્દ્રથી પરિઘ તરફ આગળ વધે છે. આ બાજુએ અને આ બાજુએ આગળ વધે છે. અહીંયા જો રેડ ડોટ્સ બતાવેલો છે, જેની અંદર સેલ પ્લેટ જોઈન્ટ ટુ ધ પ્લાઝ્મા મેમ્બ્રેન, એટલે કે સેલ પ્લેટ અથવા તો જે કોષીય તકતી એ પ્લાઝ્મા મેમ્બ્રેનના સંપર્કમાં આવશે. કેન્દ્રથી વિસ્તરણ પામતી પરિઘ તરફના પ્લાઝ્મા મેમ્બ્રેનના સંપર્કમાં આવે છે. તો આની અંદર વનસ્પતિ કોષમાં કેન્દ્રથી પરિઘ તરફ વિકાસ અને પ્રાણી કોષની અંદર પરિઘથી કેન્દ્ર તરફ વિભાજન જોવા મળતું હોય છે. જો અહીંયા આગળ એનિમલ સેલની અંદર જે ક્લીવેજનું નિર્માણ થાય અને પરિઘથી કેન્દ્ર તરફનું વિભાજન થતું હોય છે એ અહીંયા આગળ જોઈ શકાય છે અને બે ડોટર સેલ જુદા પડતા જોઈ શકાય છે. જો ક્લીવેજ ફ્યુરોનું નિર્માણ થાય છે અને બે ડોટર સેલ અથવા તો બે બાળકોષો જુદા થતા જોઈ શકાય છે. હવે આપણે આ સમગ્ર પ્રક્રિયા જે ભણ્યા એના વિશેનો અભ્યાસ, તો પહેલી આંતરાવસ્થા ઇન્ટરફેઝ દર્શાવેલો છે અને ઇન્ટરફેઝની અંદર જે 3 તબક્કાઓ, એક G1, બીજો S અને G2. G1ને વૃદ્ધિ તબક્કો કહેવામાં આવે છે. G1ની અંદર વૃદ્ધિ તબક્કાની અંદર RNA, પ્રોટીન અને ઉત્સેચકોનું નિર્માણ થાય છે.
G2 તબક્કાની અંદર એસ તબક્કાની અંદર વાત કરીએ તો કોષ કેન્દ્રની અંદર આવેલું ડીએનએ કન્ટેન્ટ ડબલ થાય છે, એટલે કે 2C માંથી 4C થઈ જાય છે. અને G2 તબક્કાની અંદર ફરીથી પ્રક્રિયામાં આરએનએ ઉત્સેચકોનો પ્રોટીન ડબલ થાય છે. એક વાત રહી ગઈ કે તારા કેન્દ્ર એસ તબક્કામાં બેવડાતું હતું. હવે માઇટોસિસ પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ અવસ્થાઓ એની અંદર જોવા મળતી હોય છે. એમાં પ્રોફેઝની અંદર આપણે જોઈ ગયા કે રંગસૂત્ર દ્રવ્ય એ રંગસૂત્રમાં ફેરવાય છે, સંકોચન પામે છે, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય છે અને બંને તરફના તારા કેન્દ્ર એ અલગ અલગ ધ્રુવ તરફ ખસે છે. આ પ્રોફેઝની અંદર થતી પ્રક્રિયા છે અને રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્ર તરીકે દેખાય છે. પ્રોફેઝ પછી બીજો તબક્કો જે છે એ તબક્કો મેટાફેઝ છે, જેના વિશેનો અભ્યાસ આપણે સમજીશું. જો અહીંયા આગળ પ્રોફેઝની અંદર બંને તરફના તારા કેન્દ્ર અલગ અલગ ધ્રુવ તરફ ખસી ગયા અને એમાંથી એસ્ટર એટલે કે ટૂંકા અને લાંબા ત્રાકતંતુઓનું નિર્માણ થયું. હવે આ મેટાફેઝ વિષુવૃત્તીય તલ અથવા ઇક્વિટોરિયલ એની અંદર ત્રાકતંતુઓ સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર સાથે જોડાય છે અને એ જોડાણ જે થાય છે એટલે સેન્ટ્રોમિયર સાથેનું જોડાણ તારા કેન્દ્ર ત્રાકતંતુઓ સેન્ટ્રોમિયર જોડાણ બરાબર અહીંયા આગળ જોઈ શકાય છે. હવે સેન્ટ્રોમિયરનું વિભાજન થશે એનાફેઝની અંદર બંને તરફ એકલસૂત્રી રંગસૂત્ર એ ખેંચાય છે ત્રાકતંતુઓના સંકોચનને કારણે. છેલ્લે ટેલોફેઝની અંદર તારા કેન્દ્ર અદૃશ્ય થઈ જશે જુઓ, અને રંગસૂત્ર એ કોષ કેન્દ્ર નિર્માણ થવાને કારણે એમાં ગોઠવાઈ જશે. હવે અહીંયા ક્લિવેજનું નિર્માણ થઈ ગયું. ક્લિવેજનું નિર્માણ થવાની સાથે અહીંયા પરિધિ કેન્દ્ર તરફ પ્રાણીકોષની અંદર વિભાજન થશે અને બે ડોટર સેલ અલગ પડતા જોઈ શકાય છે. જે બંને ડોટર સેલ એ સાઇટોકાઇનેસિસની પ્રક્રિયા થવાને કારણે અહીંયા પરિધિ કેન્દ્ર તરફ પ્રાણીકોષમાં વિભાજન થશે. અહીંયા આપણે સમજૂતી મેળવી શકીએ કે આ સાઇટોકાઇનેસિસ જે છે એની અંદર વિભાજનને અંતે બે કોષો નિર્માણ થતા હોય છે. જો અહીંયા આગળ બે ડોટર સેલ અલગ થઈ ગયા તો આ પ્રક્રિયા સમગ્ર અહીંયા સમજી શકાય છે અને ડોટર સેલનું નિર્માણ થઈ ગયું. ફરીથી આ જ પ્રક્રિયાને આપણે સમજૂતી મેળવીએ તો આની અંદર જે ઇન્ટરકાઇનેસિસ એટલે કે અહીંયા ઇન્ટરકાઇનેસિસની આંતરાવસ્થા અથવા ઇન્ટરફેસ વિશેની માહિતી ફરીથી એક વખત રિપીટેશન સમજીએ અહીંયા. તો સૌપ્રથમ ઇન્ટરફેઝ એટલે કે આંતરાવસ્થા. તો આંતરાવસ્થાની અંદર G1, S અને G2 તબક્કો, જેની અંદર G1 અવસ્થામાં પ્રોટીન, ઉત્સેચકો અને આરએનએનું સંશ્લેષણ થશે જોઈ શકાય છે અને કોષનું કદ વધ્યું દેખાયું એટલે કે વૃદ્ધિ તબક્કો પણ કહેવામાં આવે છે. S તબક્કાની અંદર ડીએનએ દ્રવ્ય ડીએનએ કન્ટેન્ટ જે 2C માંથી 4C થઈ જાય છે. હવે G2 ફેઝની અંદર ફરીથી આરએનએ, ડીએનએ અને ઉત્સેચકોનું પુનઃનિર્માણ થતું હોય છે. હવે માઇટોસિસ એટલે કે સમવિભાજન એના 4 તબક્કા પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટેલોફેઝ અને પછી કોષરસ વિભાજન. સૌપ્રથમ પ્રોફેઝની વાત સમજીએ તો પ્રોફેઝની અંદર રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રો બની ગયા અને અહીંયા દરેક રંગસૂત્રની તરફ એમાં સેન્ટ્રોમિયર રંગસૂત્ર કેન્દ્ર હોય, તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાશે. એમાં લાંબા અને ટૂંકા ત્રાકતંતુઓનું નિર્માણ થઈ ગયું. હવે મેટાફેઝની અંદર રંગસૂત્રો ભાજન તલમાં ગોઠવાઈ જાય છે, તેના સાથે ત્રાકતંતુઓ જોડાય છે અને એના ફેઝની અંદર ત્રાકતંતુઓ સંકોચન પામશે અને આ સંકોચન થવાને કારણે સેન્ટ્રોમિયરનું વિભાજન થશે અને એકલસૂત્રી રંગસૂત્ર નિર્માણ થશે. જો અહીંયા એકલસૂત્રી રંગસૂત્ર નિર્માણ થયું પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાશે. હવે અંતે ટેલોફેઝ, એમાં તારા કેન્દ્ર અને
એસ્ટર એટલે કે જે ત્રાક તંતુ અદૃશ્ય થશે અને જે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે અને આમાંથી હવે સાયટોકાઇનેસિસની અંદર અંતે બે ડોટર સેલનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ પ્રક્રિયા અહીંયા સમજી ગયા. હવે આપણે સમજૂતી મેળવીએ તો સમગ્ર જે ઘટનાઓ બની એને આકૃતિમાં સમજી લઈએ. પહેલી ઇન્ટરફેઝ, એની અંદર G1S અને G2 તબક્કો બની ગયા. હવે ઇન્ટરફેઝ પૂર્ણ થયા પછી એમ ફેઝનો પહેલો તબક્કો પ્રોફેઝ અથવા તો પૂર્વાવસ્થા, એમાં અર્લી પ્રોફેઝ અને લેટ પ્રોફેઝ. અર્લી પ્રોફેઝની અંદર રંગસૂત્ર દ્રવ્ય હવે રંગસૂત્રમાં ટૂંકા થવાને કારણે રંગસૂત્રમાં ફેરવાય છે અને આ તબક્કા દરમિયાન કોષ જે દ્વિધ્રુવીય ત્રાક જે હતા એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસતા જોઈ શકાય અને આપણે જોઈ શકીએ છીએ કે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ તારા કેન્દ્ર ગોઠવાયેલા છે, જેની શરૂઆત અર્લી પ્રોફેઝમાં થઈ હતી અને જે લેટ પ્રોફેઝ છે એમાં બંને ધ્રુવ તરફ તારા કેન્દ્ર ગોઠવાઈ ગયા છે. લેટ પ્રોફેઝની અંદર અંતે કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગીકાય અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અદૃશ્ય થાય છે. મેટાફેઝની અંદર રંગસૂત્રો જે છે એ હવે વેરવિખેર થઈ ગયા હતા. આની અંદર એ વેરવિખેર થયેલા રંગસૂત્રો હવે તે રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ઉપર આવેલી કાઇનેટોકોર જે પ્રોટીનની રચના છે તેના સાથે ત્રાકતંતુઓ જોડાઈ અને ત્રાકતંતુઓ દરેક રંગસૂત્રોને ભાજનતલ, વિષુવૃત્તલ અથવા તો ઇક્વિટોરિયલ જે વચ્ચેનો ભાગ છે એમાં ગોઠવે છે. ત્યાર પછી એનાફેઝની વાત કરીએ તો એનાફેઝની અંદર ત્રાકતંતુઓ ટૂંકા બનતા રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને દરેક રંગસૂત્ર એ આ રીતનું હતું, એમાંથી સેન્ટ્રોમિયર વિભાજન થઈને એકલ સૂત્રી રંગસૂત્રમાં ફેરવાય છે અને એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. હવે ટીલોફેઝની અંદર જોઈએ તો ત્રાકતંતુઓ અથવા તો જે સેન્ટ્રિયોલ રેઝ જે હતા, જે એસ્ટર કહેવામાં આવે, લાંબા અને ટૂંકા ત્રાકતંતુઓ, એ અહીંયા આગળ અદૃશ્ય થઈ જશે અને કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ અને એની અંદર રંગસૂત્રિકાઓ જે રંગસૂત્રિકાઓ સ્વરૂપની રંગસૂત્ર હતી એ હવે સંપૂર્ણ રંગસૂત્રમાં ફેરવાઈ દ્વિસૂત્રી રંગસૂત્રમાં ફેરવાઈ જશે. કયા અવસ્થામાં? ટેલોફેઝની અંદર. એકલ સૂત્રીમાંથી કેવી બની જશે? બીજી ભુજાનું નિર્માણ થઈ અને દ્વિસૂત્રી ટેલોફેઝમાં થઈ જશે અને કોષ કેન્દ્ર પટલની અંદર કોષ કેન્દ્ર રસમાં આ બધા રંગસૂત્રો ગોઠવાઈ જશે. આમ ટેલોફેઝના અંતે બંને બાજુએ સરખા અંગિકાઓનું વિભાજન થાય છે અને બે કોષ કેન્દ્ર ધરાવતા કોષ રચાઈ જાય છે અને આ તબક્કાની અંદર જ જે ક્લીવેજ અથવા તો કોષ રસ વિભાજનની ખાંચનું નિર્માણ શરૂ થઈ જાય છે. હવે રહ્યો વાત સાયટોકાઇનેસિસ એટલે કે કોષરસ વિભાજન. કોષરસ વિભાજનની અંદર જો પ્રાણી કોષ હોય તો પરિઘથી કેન્દ્ર તરફ વિભાજન થતું જોઈ શકાય છે અને આ વિભાજન આગળ વધીને બે સ્વતંત્ર કોષમાં પરિણમે છે, ડોટર સેલ અથવા તો બાળકોષોમાં પરિણમે છે. જે વિશેની માહિતી અહીંયા ફરીથી સમજૂતી એની એ જ છે. અહીંયા આગળ જીવન તબક્કામાં કોષનું કદ વધે એટલે વૃદ્ધિ તબક્કો પણ કહેવામાં આવે છે. અહીંયા આગળ G2 તબક્કામાં તારા કેન્દ્ર બેવડાય છે. તારા કેન્દ્ર એક હોય તો એમાંથી બે થઈ જાય છે, જે અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલું છે. બીજી આકૃતિની અંદર પ્રોફેઝ એટલે પૂર્વ અવસ્થા છે, એમાં બંને તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસતા જોઈ શકાય છે. રંગસૂત્રી દ્રવ્ય એ હવે સંકોચન પામીને રંગસૂત્રમાં પરિણમે છે. પછીનો તબક્કો છે મેટાફેઝ. તો મેટાફેઝની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઇક્વિટોરિયલ અથવા તો જે વિષુવૃત્તીય તલની અંદર રંગસૂત્રો ગોઠવાય છે ને એના માટે ત્રાકતંતુઓ જવાબદાર છે, કારણ કે ત્રાકતંતુઓ જે છે જે સેન્ટ્રિયોલમાંથી નીકળતા રેજ એ રંગસૂત્રના સેન્ટ્રોમિયર પર આવેલા કાઇનેટોકોર
નામની તકતી સાથે જોડાય છે. હવે ત્રાકતંતુઓ ટૂંકા થશે અને ટૂંકા થવાને કારણે સેન્ટ્રોમિયરનું વિભાજન થવાથી એક જ રંગસૂત્રમાંથી એકલસૂત્રી રંગસૂત્રો બને છે. એટલે કે આ એક રંગસૂત્ર હતું એમાંથી સેન્ટ્રોમિયર વિભાજન થવાથી એકલસૂત્રી રંગસૂત્ર બને છે. પહેલાં આખું દ્વિસૂત્રી રંગસૂત્ર હતું, એમાંથી એકલસૂત્રી ક્રોમોઝોમ રચાય છે. અને હવે ત્રાકતંતુ એને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ લઈ જશે અને આ ત્રાકતંતુઓ ટૂંકા બની જાય છે. છેલ્લે ટેલોફેઝની અંદર ત્રાકતંતુઓ અદૃશ્ય થઈ જાય છે અને બંને બાજુએ કોષ કેન્દ્રપટલ અને કોષ કેન્દ્રિકાનું નિર્માણ થઈને અંદર રંગસૂત્રો ગોઠવાઈ જાય છે અને આ ક્લીવેજનું નિર્માણ શરૂ થઈ જાય છે. હવે કોષરસ વિભાજન બાકી રહે છે. આ આકૃતિમાં પણ એ જ છે. અહીંયા આગળ આપણે સૌ પહેલાં ઇન્ટરફેઝ અને ઇન્ટરફેઝની અંદર આંતરાવસ્થાની અંદર એસ તબક્કામાં તારા કેન્દ્ર બેવડાયા હતા. ડીએનએનું સ્વયંજનન થતું હતું અને તારા કેન્દ્ર પણ બેવડાય છે, એટલે કે એકમાંથી ડબલ થાય છે. આ ઉપરાંત અર્લી પ્રોફેઝની અંદર તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવીય ત્રાક અથવા તો સ્પ્રિંગટલ રેઝનું નિર્માણ થાય છે. અહીંયા ધ્યાન આપજો, એક વાત કહેવું ભૂલી ગયો છું કે આ ત્રાકતંતુઓનું નિર્માણ તારા કેન્દ્રમાંથી પ્રાણીકોષમાં જ થાય છે, જ્યારે વનસ્પતિ કોષની અંદર ત્રાકતંતુઓ સ્વયં નિર્માણ પામે છે. ફરીથી રિપીટ કરું છું કે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો ગેરહાજરી હોવાથી ત્રાકતંતુઓ કોષરસમાંથી સ્વયં લાંબા અને ટૂંકા ત્રાકતંતુઓ અથવા તો એસ્ટર, જે લાંબા અને ટૂંકા ત્રાકતંતુઓ જેને એસ્ટર કહેવાય છે, સ્વયં નિર્માણ પામે છે. તારા કેન્દ્રની ગેરહાજરી હોવા છતાં પણ વનસ્પતિ કોષમાં ત્રાકતંતુઓ તો નિર્માણ પામશે, તારા કેન્દ્ર હશે નહીં. એટલે કે સમજો કે ચેકપોસ્ટ નહીં હોય, એટલે કે પોલીસ ચોકી નહીં હોય, એમ છતાં પણ અહીંયા પેટ્રોલિંગ તો ચાલુ જ છે. હવે તમે આગળ સમજી જ ગયા છીએ કે વિષુવતીતલ અથવા તો ઇક્વેટોરિયલમાં મેટાફેઝમાં રંગસૂત્રો ગોઠવાશે, ત્રાકતંતુઓ ટૂંકા બનશે, સેન્ટ્રોમિયરનું વિભાજન એનાફેઝ અવસ્થામાં થઈ જતું જોવા મળે છે અને ત્રાકતંતુઓનું સેન્ટ્રોમિયરનું વિભાજન થવાની સાથે એકલસૂત્રી રંગસૂત્રો અહીંયા આગળ વી શેપના જોઈ શકાય છે. એ સ્પષ્ટ તમે જોશો તો પહેલાં આ એક રંગસૂત્ર અને આ બીજું રંગસૂત્ર, એમાંથી દરેક રંગસૂત્ર અડધું બની આ બ્લુ કલરનું અડધું એકલસૂત્રી રંગસૂત્ર આમ જશે, અડધું આ બાજુ બીજા ધ્રુવ તરફ જશે. એકલસૂત્રી રંગસૂત્ર ઉપર તરફના ધ્રુવ તરફ, બીજું એકલસૂત્રી રંગસૂત્ર નીચે તરફના ધ્રુવ તરફ ખસશે. અહીંયા આગળ તમને એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જે મેં તમને ક્લીવેજની વાત કરી હતી એ એની બનવાની શરૂઆત ક્યારથી થવા લાગે છે, તો ક્લીવેજ અથવા તો ખાંચ બનવાની શરૂઆત એ એનાફેઝ અથવા તો ભાજનોત્તરા અવસ્થાથી થઈ જાય છે, પણ વધુ વિકાસ એનો ટેલોફેઝમાં થાય છે અને તે કોષરસ વિભાજનમાં મદદરૂપ થતી હોય છે. આ સાઇટોકાઇનેસિસ દર્શાવ્યું છે, છેલ્લો તબક્કો જે દર્શાવ્યો છે એ સાઇટોકાઇનેસિસ છે. અહીંયા સમજૂતી મેળવીએ. સાઇટોકાઇનેસિસ છે તો અહીંયા ટેલોફેઝની અંદર જોશો તો બે કોષ કેન્દ્ર બની ગયા, એની અંદર રંગસૂત્રો ગોઠવાઈ ગયા અને આ ક્લીવેજ વધુ ઊંડી બની અને છેવટે કોષરસ વિભાજનને અંતે બે ડોટર સેલ અથવા તો બાળક કોષોનું નિર્માણ થઈ જાય છે. એટલે કે ખાસ યાદ રાખજો, આ ક્લીવેજનું નિર્માણ ક્યારથી શરૂ થઈ ગયું, તો ભાજનોત્તરા અથવા તો એનાફેઝમાં. વધુ વિકાસ ટેલોફેઝ અથવા તો અંત્યાવસ્થામાં થઈ જાય છે. ફરીથી એક વખત રિપીટેશન કરું છું. આની અંદર આ ઇન્ટરફેઝ, આંતરાવસ્થા, જેમાં કોષનું કદ વધતું હતું, G1, S અને G2 તબક્કાઓ, એની અંદર ડીએનએ દ્રવ્ય બેવડાતું હતું એટલે 2C માંથી 4C થતું હતું અને તારા કેન્દ્ર પણ બેવડાતું હતું. જ્યારે પ્રોફેઝની અંદર શું જોવા મળતું હતું, તો પ્રોફેઝની અંદર કોષ રંગસૂત્ર દ્રવ્ય હવે રંગસૂત્રમાં સંકોચન થવાને કારણે રંગસૂત્ર તરીકે
સ્પષ્ટ જોઈ શકાય છે. કોષ કેન્દ્રિકા અદૃશ્ય થશે, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થશે અને ગોલ્ગીકા અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નામની અંગિકાઓ અદૃશ્ય થશે. અને પ્રોફેઝની અંદર તારા કેન્દ્ર જે હતા એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાવા લાગશે. એટલે કે લેટ પ્રોફેઝની અંદર બધી અંગિકાઓ અદૃશ્ય થશે અને આગળ રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્રમાં ફેરવાશે. ઉપરાંત બીજી એક ઘટના શું થશે તો બંને તારા કેન્દ્રો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ, એક ઉપરનો ધ્રુવ આ રહ્યો કહેવાય, આ નીચેનો ધ્રુવ તરફ ગોઠવાશે. સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ ગોઠવાઈ ગયું. હવે મેટાફેઝની અંદર વિષુવતીય તલમાં રંગસૂત્રો ગોઠવાઈ જશે, અથવા આ ભાગને ભાજન તલ કહો, અથવા તો વિષુવતીય તલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એને જે ઇક્વેટોરિયલ કહેવામાં આવે છે. હવે એના ફેઝમાં શું થતું હતું તો એના ફેઝમાં ત્રાકતંતુઓ ટૂંકા બનવાથી સેન્ટ્રોમિયરનું વિભાજન થયું. સેન્ટ્રોમિયર વિભાજન થવાથી એટલે એક રંગસૂત્ર હતું એ રંગસૂત્ર વિભાજન થઈ અને એકલ સૂત્રી રંગસૂત્રમાં પરિણમી અને દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ અથવા તો એસ્ટર રે ટૂંકા બને છે. ટેલોફેઝમાં વનસ્પતિ કોષ હોય તો વચ્ચે કોષીય પટ્ટીનું નિર્માણ થાય છે કેન્દ્રથી પરિઘ તરફ. ધ્યાનથી જુઓ, આ કોષીય પટ્ટી કઈ તરફ નિર્માણ પામશે? કેન્દ્રથી પરિઘ તરફ નિર્માણ પામતી જે પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે સંપર્કમાં આવશે. આમ વનસ્પતિ કોષમાં કેન્દ્રથી પરિઘ તરફ વિભાજન થાય, જ્યારે પ્રાણી કોષમાં પરિઘથી કેન્દ્ર તરફનું વિભાજન થાય. ઇન્ટરફેઝ, અર્લી પ્રોફેઝ જેમાં જુઓ તારા કેન્દ્ર 2 બતાવી દીધા છે, અને લેટ પ્રોફેઝ મિડલ પ્રોફેઝ આમ 3 બતાવ્યા છે. કેટલીક વખત આ વધુ વિશેષમાં માહિતી આપવામાં આવે છે. મેં તમને અગાઉ પણ કહ્યું કે આ તબક્કાઓ અભ્યાસ માટે અલગ વર્ણવવામાં આવે છે, બાકી પ્રક્રિયા તો સળંગ જોવા મળતી હોય છે. અહીંયા આગળ જોશો તો અર્લી પ્રોફેઝની અંદર દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જે છે, સેન્ટ્રોમિયર જે છે, તારા કેન્દ્ર, એ તારા કેન્દ્ર બંને અલગ અલગ ધ્રુવ તરફ ખસતા જોઈ શકાય છે. તો અહીંયા તારા કેન્દ્ર અલગ અલગ ધ્રુવ તરફ ખસતા જોઈ શકાય છે. મધ્ય પૂર્વાવસ્થાની અંદર બંને તારા કેન્દ્ર ધ્રુવ તરફ ખસતા જોઈ શકાય છે. અને રંગસૂત્ર દ્રવ્ય હવે રંગસૂત્રમાં પરિણમે છે. જો અહીંયા આગળ રંગસૂત્ર દ્રવ્ય હતું એટલે ગૂંચળા જેવી રચના હતી, આની જગ્યાએ અહીંયા આગળ સ્પષ્ટ રંગસૂત્રમાં સંકોચાવા લાગ્યા. બીજી લેટ પૂર્વાવસ્થા અથવા તો અંતિમ પૂર્વાવસ્થાની અંદર દ્વિધ્રુવીય ત્રાક અથવા તો રે જે સેન્ટ્રિયોલ હતું એ સેન્ટ્રિયોલમાંથી નિર્માણ થતા જે એસ્ટર અથવા તો ત્રાકતંતુઓ લાંબા અને ટૂંકા એ ધીરે ધીરે લંબાવાની શરૂઆત થઈ જશે. અને મેટાફેઝની અંદર આ ત્રાકતંતુઓ રંગસૂત્રની બોચીમાંથી પકડશે, એટલે કે રંગસૂત્રના સેન્ટ્રોમિયર ઉપર આવેલી તકતી કાઇનેટોકોર સાથે જોડાઈ જશે. એને ક્રોમોઝોમ ઇન ઇક્વેટોરિયલ પ્લેટ, ક્રોમોઝોમ રંગસૂત્રો એ મધ્ય પટલ અથવા તો જે વિષુવતીય તલ અથવા તો ઇક્વેટોરિયલ એરિયાની અંદર ગોઠવાયેલા જોઈ શકાય છે. હવે મેટાફેઝ પછી એનાફેઝ અથવા તો ભાજનોત્તરા અવસ્થા, એમાં અર્લી એટલે કે પૂર્વ ભાજનોત્તરા અને અંતિમ ભાજનોત્તરા. અર્લી એનાફેઝની અંદર જુઓ ત્રાકતંતુઓ થોડા થોડા ટૂંકા બને છે, અથવા તો એસ્ટર રે જે ત્રાકતંતુઓને જ લાંબા અને ટૂંકા ત્રાકતંતુઓને જ એસ્ટર રે કહેવામાં આવે છે. આ એસ્ટર રે એ ટૂંકા થવાને કારણે સેન્ટ્રોમિયરનું વિભાજન થતું જોવા મળે છે. અને સેન્ટ્રોમિયર વિભાજન થાય એટલે દરેક રંગસૂત્ર દ્વિસૂત્રી રંગસૂત્રમાંથી
એકલસૂત્રી રંગસૂત્રમાં પરિણમે છે, જેના અંતે બંને બાજુ એ 46 રંગસૂત્રો વિભાજિત બનશે. આ તરફ 46 રંગસૂત્રો હશે, આ બાજુ પણ 46, એટલે કે દરેક રંગસૂત્ર આ અવસ્થાએ કેવા હશે? એકલસૂત્રી રંગસૂત્રમાં હશે. હવે પછીની અવસ્થામાં જો ત્રાકતંતુ વધુ ટૂંકા બનતા એ ધ્રુવ તરફ પહોંચી ગયા. અને હવે ટીલોફેઝની વાત કરીએ. ટીલોફેઝમાં પણ બે તબક્કા, અર્લી ટીલોફેઝ અને લેટ ટીલોફેઝ. અર્લી ટીલોફેઝમાં હવે જે એસ્ટર રે અથવા તો ત્રાકતંતુઓ અદૃશ્ય થઈ ગયા. પછી લેટ ટીલોફેઝની અંદર આ ક્લીવેજ અથવા તો જે ઉપસંકોચન પામતી ખાંચ વધુ ઊંડી જોવા મળશે. અહીંયા આગળ શરૂ તો થઈ ગઈ હતી. પ્રશ્ન પૂછાય કે ઉપસંકોચન ખાંચ અથવા તો કોષરસીય ખાંચનું સાયટોપ્લાઝમિક કોન્ટ્રેક્શન, સાયટોપ્લાઝમિક એટલે કે કોષરસીય વિભાજન, જે સાયટોકાઇનેસિસ પ્રક્રિયા હતી, કોષ રસ વિભાજન, એ માટેની ખાંચ અથવા તો જે કોન્ટ્રેક્ટિવ રિંગનું નિર્માણ ક્યારથી શરૂ થઈ જાય? તો એનાફેઝથી. પણ વધુ વિકાસ છેલ્લા તબક્કામાં ટેલોફેઝમાં જોવા મળે. ટેલોફેઝની અંદર લેટ ટેલોફેઝમાં કોષ કેન્દ્ર પટલ નિર્માણ થઈ ગયું હશે, કોષ કેન્દ્રિકા પણ નિર્માણ થઈ ગઈ હશે. આમ બે કોષ કેન્દ્ર ધરાવતો કોષ જોઈ શકાય છે અને બંને બાજુએ સરખા સંખ્યામાં અંગિકાઓ પણ વહેંચાય. આ બાજુએ બે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય તો આ બાજુ પણ બે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોવા મળે. ગોલ્ગી બોડી પણ સરખા સંખ્યામાં વિભાજિત બને છે. છેલ્લો કોષ રસ વિભાજન અથવા તો સાયટોકાઇનેસિસ. હવે આ ક્લીવેજ ખાંચ અથવા તો જે કોન્ટ્રેક્શન રિંગ હતી એ પ્રાણી કોષમાં અંદર તરફ અને લંબાવાને કારણે બે કોષો સ્વતંત્ર વિભાજિત થશે, જેને ડોટર સેલ કહેવામાં આવે છે. હવે સમવિભાજનને અંતે કેટલા કોષો નિર્માણ થાય? તો એક સમવિભાજન થવાને કારણે આપણે જોઈ શક્યા કે એક સમવિભાજન, એક 2n વાળો કોષ હતો, એમાંથી વિભાજન થયું તો બે ડોટર સેલ એના જેવા ને જેવા રચાય છે. એટલે કે એક કોષમાંથી સમવિભાજનને અંતે માઇટોસિસને અંતે બે ડોટર સેલ બાળકોષોનું નિર્માણ થાય. એટલે એક વિભાજન થતાં બે રચાય, બે સમવિભાજન થતાં 4 રચાય, 3 થતાં 8, 4 સમવિભાજન થતાં 16, 5 સમવિભાજન થતાં 32, 6 એ 64, 7 એ 128, 8 એ 256, 512, 1024, 10 એ 11 વખત સમવિભાજન થાય તો 2048 અને 12 વખત સમવિભાજન થાય તો 4096. આ આંકડાકીય માહિતી એ MCQની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે મદદરૂપ થાય છે. 10 વખત થાય તો 1024, 11 વખત થાય તો 2048 અને 12 વખત થાય તો 4096 કોષોનું નિર્માણ થાય. જો હવે આ આખું સેલ સાયકલ જે હતું એમાં લાગતો સમય આપણે અહીંયાથી આટલો તબક્કો જે છે આ તબક્કો ઇન્ટરફેઝ છે. ઇન્ટરફેઝની અંદર ગેપ 1, આ S તબક્કો અને આ ગેપ 2. જીવન ફેઝ એના માટે લાગતો સમય બતાવેલો છે 12 અવર. જે ધારો કે માનવ કોષની વાત સમજીએ છીએ આપણે. માનવ કોષમાં એક જે સેલ સાયકલ જે છે માનવ કોષની અંદર જે સેલ સાયકલ હતી એ એક સેલ સાયકલને પૂર્ણ થતાં લાગતો સમય 24 કલાક હતો. આ 24 કલાકમાંથી 12 કલાક G1 તબક્કામાં વ્યતીત થાય છે અને જીવન તબક્કા પછી કેટલીક વખતે કોષ વિભાજનની પ્રક્રિયા
એ અટકી જાય છે, કોષો વિભેદિત બને છે, એટલે G0 તબક્કો ગણવામાં આવતો હતો. અને એ G0માં ગોઠવાયેલા કોષો કેટલીક વખતે વિભેદિત પામેલા કોષો ફરીથી વિભાજન પામવા માટે સક્રિય બને, જેને પુનર્વિભેદન કહેવામાં આવે, અને સીધા S તબક્કાની અંદર સિન્થેસિસ ફેઝમાં દાખલ થાય છે. આ માટે લાગતો સમય 6 થી 8 કલાક છે. કયા તબક્કા માટે? સિન્થેસિસ ફેઝ માટે. એટલે કે ટકાવારીમાં જોઈએ તો 25 થી 30% સમય આમાં વ્યતીત થાય છે. માનવ કોષની અંદર આ તબક્કો કેટલા કલાક ચાલે છે? તો 6 થી 8 કલાક. ફરીથી રિપીટેશન કરું છું. જીવન ફેઝ માટે લાગતો સમય 12 કલાક છે. માનવની વાત છે, માનવ કોષની અંદર. જીવન 12 કલાક, S તબક્કો 6 થી 8 કલાક અને G2 તબક્કો 2 થી 5 કલાક. એટલે કે ટકાવારીની અંદર 10 થી 20% સમય આ તબક્કામાં વ્યતીત થાય છે. આમ ઇન્ટરફેઝની અંદર સૌથી લાંબો તબક્કો છે ઇન્ટરફેઝ, એમાં 23 કલાકનો સમય લાગે છે. 12 + 8 + 3 સરેરાશ ગણીએ તો 23 કલાકનો સમય લાગે છે. અને ફક્ત એક જ અવર્સ એ M ફેઝની અંદર, ને M ફેઝમાં પાછા 4 તબક્કાઓ: પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ. એ માટે લાગતો સમય 1 અવર્સ છે. એટલે કે 5% સમય આમાં વ્યતીત થાય છે. તો અહીંયા આગળ આપણે આ સમજૂતી મેળવી, જેની અંદર